નમસ્કાર, સ્વાગત છે આપનું કશોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ભુજના ધારાસભ્યની કાર પર લોરિયા પાસે પથ્થરમારો, હુમલો કરનાર 7 આરોપીઓની કરાઈ ધરપકડ। ભાજપનું જ જૂથવાદ આવ્યો સપાટી પર। નીમાબેન પરના હુમલામાં કોંગી કાર્યકરની ધરપકડ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોલીસને રજૂઆત। ભાજપના આંતરિક મામલામાં કોંગી કાર્યકરનું અપાયું ખોટું નામ। અદાણીના નવા પ્રોજેક્ટનો કરાયો વિરોધ। નવી નાળના સરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત। ફોરેસ્ટ ક્લિયરન્સ ન મળતા લોક સુનાવણી અટકાવવા માંગ। ભુજમાં પ્રથમ તબક્કામાં 20 જણને અપાઈ ઈ રિક્ષા। 24 રૂપિયામાં રિક્ષા ચાલશે 80 કિલોમીટર। ઈંધણની બચત કરીને પ્રદૂષણ પણ અટકાવી શકાશે। મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયાદેવને અપાઈ સમાધિ। બારોઈથી ખંભરા સુધી યોજાઈ વિશાળ પાલખી યાત્રા। લાખોની જનમેદની ઉમટતા રસ્તાઓ થયા નાના। કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ભુજના ધારાસભ્ય પર થયેલ હુમલાના બનાવ બાદ આજે ખુદ ડોક્ટર નીમાબેન આચાર્યએ ભાજપના કાર્યકરો સાથે બેઠક કરી હતી। ગઈકાલે રવિવારે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યની ગાડી પર 7 જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો, જે ઘટનામાં ગાડીના કાચ અને બોનેટને મોટી નુકસાની પહોંચી હતી। પરંતુ ગાડીમાં સવાર ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, તેમના પીએ અને ડ્રાઈવરને કોઈપણ જાતની ઈજાઓ થઈ ન હતી। આ ઘટના બાદ નીમાબેન સીધા ભુજના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને પક્ષ પ્રમુખ તેમજ અન્ય કાર્યકરો સાથે આ ઘટના અંગે વાતચીત કરી હતી અને આ ઘટનાની પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ અને કલેક્ટર મુકુલ ગાંધીને જાણ કરી હતી અને ત્યારબાદ તેમના કાર્યક્રમોમાં જવા ભુજથી રવાના થયા હતા અને મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જો કે ભુજના ધારાસભ્ય પોલીસ ફરિયાદ નોંધાવે તે પહેલા જ ભુજ બી ડિવિઝન પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાઈ હતી। તો પથ્થરમારાની ઘટના બાદ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યને મળવા માટે ભુજના કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા। નીમાબેને ગઈકાલે બનેલી ઘટના અંગે ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું। આ ઘટનામાં ભાજપના એક નેતાનું નામ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ આ અંગે કાંઈ કહેવાનું ટાળ્યું હતું અને ભાજપના કોઈ કાર્યકર વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવી હોવાનું જણાવ્યું હતું। આમાં એવું છે, અમારી ગાડી નીકળી સોમરાસરથી, પાછળ 6-7 ગાડીઓ અમારી હતી, એ થોડાક રોકાણા અને હું ઉતાવળમાં હતી એટલે હું ફાસ્ટ નીકળી। મને જે સંત કાળધર્મ પામ્યા હતા એના અંતિમ દર્શનમાં ને શ્રદ્ધાંજલિ આપવા જવું હતું। જેવી અમારી ગાડી દેખાણી એવા ઝાડીમાંથી 4-5 છોકરાઓ તૈયાર હાથમાં પથ્થર સાથે ચિત્તાની જેમ ઊભા થયા। એ મેં જોયું। મારા ડ્રાઈવરને મેં કીધું, અમે સ્પીડમાં હતા એટલે મેં કીધું કે ભાઈ પથ્થર આવ્યા, થોડીક એને બ્રેક મારી। મેં એને કીધું ઊભા ના રહેવાય, ભાગ। પથ્થરા ધડાધડ પડવા માંડ્યા એટલે બહુ સ્વાભાવિક છે કે જોયું કે યંગ છોકરાઓ છે, 20-25 વર્ષની ઉંમરની આસપાસના હશે બધા, એવું લાગ્યું। પણ હું તો ઓળખું નહીં, અજાણા માણસો હતા મારા માટે। પછી અમે સહેજ આગળ ગયા, ગાડીનો તો કચ્ચર ઘાણ થઈ ગયો, અમને 3માંથી કોઈને ઈજા ન થઈ, ખાટ તૂટ્યા પણ કાંકરી ન વાગી। પણ થોડીક વાર પછી મેં એને કીધું કે પાછળ કોઈ ગાડી આવતી હતી, તો કે હા એ પણ આપણે બહુ આગળ નીકળી ગયા, એ પાછળ। પણ મેં કીધું કોની હતી તે જોઈ હતી? તો એને કીધું કે લોરિયાના સરપંચ અને માજી સરપંચ રાણુબા, આ લોકો બધા ગાડી હતી। તને ચોક્કસ ખબર છે? તો મેં કીધું હવે ચિંતા નથી, એ લોકો છોકરાને ઓળખતા હશે, આપણે પકડાઈ જશે છોકરા, હવે વાંધો નહીં। પછી મને એમ થયું કે ઓલા છોકરાઓ બિચારા પાછળ ગાડીઓ આવે છે, એ લોકોને બી પથરા મારશે। તો મેં ફોન કર્યો મારા કાર્યકર્તાઓને કે ભાઈ જોજો ત્યાં પથરાવાળા છોકરા ઊભા છે અને અમારા પર એટેક થયો છે, તમે ધ્યાન રાખજો। એ લોકો બધા આવ્યા અને સર્કિટ હાઉસમાં આવ્યા ને એ પ્રમાણે હું ન ઓળખી શકું બહુ સ્વાભાવિક છે, અચાનક પ્રસંગ બન્યો છે અને અજાણ્યા છોકરાઓ હતા મારા માટે। પણ પાછળ જે ગાડી હતી ગામનો સરપંચ લોરિયાનો, એટલે એ તો નક્કી થઈ ગયું કે આ લોરિયાના હતા। એ બહુ એ લોકો ઓળખી ગયા। એમાંથી
એ લોકોએ તરત જ ગામના લોકોને પણ જાણ કરીએ છીએ. તરત જ મેં કલેક્ટર અને એસપીને જાણ કરી, મારી ફરજમાં આવે છે. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પર થયેલા હુમલામાં લોરિયાના કોંગી કાર્યકરની ખોટી રીતે ધરપકડ કરાઈ હોવાનું કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નીમાબેન દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં કોંગ્રેસના ખેતુભા જાડેજાનું નામ ખોટી રીતે જોડી દેવાયું છે. હુમલાની આખીય ઘટના ઉપજાવી કાઢેલી હોવાનું તેમણે કહ્યું હતું. આ સબબ બી ડિવિઝન પોલીસ મથકે ધસી જઈને નરેશ મહેશ્વરી સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી. ભાજપના ધારાસભ્ય પર થયેલા હુમલામાં ભાજપનો આંતરિક જૂથવાદ હોવાનું નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. કારણ કાંઈ પણ હોઈ શકે, પરંતુ તેમાં લોરિયાના કોંગ્રેસી આગેવાનોનું નામ જોડી દેવું અને તેમની ગત રાત્રે ધરપકડ કરવી એ કેટલે અંશે યોગ્ય છે. ભુજના ધારાસભ્ય પર થયેલા હુમલાની ઘટનામાં ખેતુભા જાડેજાની ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે નીમાબેન તેમને ઓળખે છે કે પછી કોઈના કહેવાથી કોંગ્રેસી કાર્યકરોનું નામ ખોટી રીતે ફરિયાદમાં નોંધાવાયું છે તેવા સવાલો નરેશ મહેશ્વરીએ કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે હુમલાની ઘટના ઉપજાવી કાઢેલી છે અને આ જે બનાવ છે એ સંપૂર્ણ રીતે જોઈએ તો એક સ્ટન્ટ જ છે. અને જો સાચી વાત હોય તો ધારાસભ્ય એના પુરાવા આપવા પડશે કે કઈ રીતે આ બનાવ બન્યો, કોણ વ્યક્તિ હતા, એણે પોતે ઓળખે છે કેમ, આ પોલીસ સ્ટેશનમાં જે તોમતદારોને પકડવામાં આવ્યા છે એ શું નીમાબેન આચાર્ય એ લોકોના નામ જાણે છે કે ત્યાંના લોકો જે એમના પોતાના મળતિયા લોકોના ઈશારે નામો આપ્યા છે. આ વાત પણ પ્રજાની સામે રજૂ કરવી જોઈએ, એને ખુલ્લો કરવું જોઈએ. અને અધિકારીશ્રીઓને પણ અમે વિનંતી કરી છે કે કોઈ પણ મોટા નેતા હોય માત્ર એફઆઈઆર કરીને ફરિયાદ કરે એટલે તાત્કાલિક એક્શનમાં આવી જાઓ છો, પણ એની પણ તમારે પોતે ખાસ તપાસ થવી જોઈએ. અને પોલીસ અને કાયદો વ્યવસ્થા એ કોઈ રાજકીય આગેવાનના ઈશારે ચાલવાનું જોઈએ. સત્તા કોઈની પણ હોય, પણ કાયદો અને વ્યવસ્થા નિષ્પક્ષ અને તટસ્થ હોવો જોઈએ એવી અમારી માંગ છે. અત્યારે આ જે ઘટના છે એ પ્રમાણે જે તોમતદારો લીધા છે એમાં ખેતુભા જાડેજા છે, અમારા તાલુકા કોંગ્રેસના મહામંત્રી છે, એમને તો આ બનાવની ખબર જ નથી. પરંતુ જે રીતે બધા જોઈએ છે કે આ ગામનું સ્થાનિક રાજકારણ છે અને નીમાબેન આચાર્યના જે સપોર્ટરો છે એમના ઈશારે આ સમગ્ર ઘટના બહાર આવી છે. અને અહીં જે આ બનાવ છે એ કોઈ કોંગ્રેસવાળાને પકડ્યા છે કે ભાજપવાળાને પકડ્યા છે એ મહત્ત્વનું નથી રહેતો. આ બનાવમાં ધારાસભ્ય આ રીતે ખોટી ફરિયાદો માટે આગળ આવે અને જો સાચી રીતે જો બનાવ બનતો હોય તો સ્વાભાવિક છે કે એમને અધિકાર છે, કાયદાનું રક્ષણ મળવું જોઈએ. પરંતુ ગામડાના રાજકારણને એક જૂથવાદના રૂપને આવડો મોટો બનાવ બતાવી અને સામાન્ય જે નિર્દોષ લોકો છે એને પજવવાની કોશિશ છે, એના માટે અમે અહીંયા આવ્યા છીએ. રવિવારે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગાડી પર થયેલ પથ્થરમારાની ઘટનામાં બી ડિવિઝન પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી લીધી છે, જ્યારે હજુ પણ 2 આરોપીઓ ફરાર છે. રવિવારે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય વિવિધ ખાતમુહૂર્તોના કાર્યક્રમ પૂર્ણ કરીને ભુજ પરત આવી રહ્યા હતા, ત્યારે સુમરાસર અને લોરિયા વચ્ચે અમુક તત્વો દ્વારા તેમની ઇનોવા કાર પર પથ્થરમારો કરાયો હતો. સદભાગે આ પથ્થરમારાની ઘટનામાં ગાડીમાં બેઠેલા ભુજના ધારાસભ્ય સહિત 3 લોકોને કોઈપણ પ્રકાર ઈજાઓ પહોંચી ન હતી. આ ઘટના સંદર્ભે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ લોરિયાના શિવુભા દેવાજી જાડેજા, અભિરાજસિંહ ખાનજી જાડેજા, ખેતુભા શિવુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ચમાજી જાડેજા, રાજેન્દ્રગર જાદવગર ગુસાઈ, શંકરસિંહ તખતસિંહ સોઢા, કરણસિંહ વખતસિંહ સોઢા, હઠુભા ભાણજીભા જાડેજા, પીરાજી ચમાજી જાડેજા સહિતના 9 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે હજુ પણ આ કેસના આરોપી અને ભાજપના અગ્રણી હઠુભા જાડેજા અને પીરાજી જાડેજા પોલીસ પકડથી દૂર છે. ત્યારે અન્ય 2 આરોપીને ઝડપી પાડવા ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજના હોસ્પિટલ રોડ પરથી યુવાનનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓનું આજે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નવીન ઈશ્વરદાન ગઢવી ઉર્ફે લારાનું ભુજના હોસ્પિટલ રોડ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ગાડીમાં નાખીને ખત્રી તળાવ નજીક તેની લાશને ફેંકી દેવામાં આવી હતી. મુન્દ્રા તાલુકાના જરપરા ગામના 3 શખ્સોએ નાણાંની લેતી દેતી બાબતે નવીનની હત્યા કરી હતી. આ ઘટનામાં એલસીબીએ જરપરાના 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે બી ડિવિઝન પોલીસ તેમજ એલસીબી દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ ક્યાંથી હતભાગીને ગાડીમાં બેસાડ્યો હતો અને કઈ રીતે તેનું ભુજ બહાર લઈ જઈને મોતને ઘાટ ઉતાર્યો તે અંગે પોલીસે રિકન્સ્ટ્રક્શન દરમિયાન માહિતી મેળવી હતી.
હાલ કચ્છમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, તેવામાં ભુજ તાલુકાના ધાણેટી નજીક જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપમાં સવાર 9 જેટલા એક જ પરિવારના લોકોને ઈજાઓ પહોંચી હતી। આ તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના કનૈયાબેનો આ પરિવાર ધાણેટી તરફ જતો હતો, તે દરમિયાન માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે જીપને ટક્કર મારી હતી, જેમાં એક જ પરિવારના 9 લોકોને અસ્થિ ભંગ સહિતની ઈજાઓ થતા સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મુન્દ્રા તાલુકામાં અદાણી દ્વારા વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે। ટુંડા અને સિરાચા વચ્ચે અદાણી દ્વારા નવું કોપર રિફાઇનરી પ્રોજેક્ટ શરૂ કરાશે, જે માટે આગામી 29મી એપ્રિલના રોજ ટુંડા ખાતે લોક સુનાવણી હાથ ધરાવવાની છે, પરંતુ તે પહેલા જ તેનો વિરોધ થઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી અદાણી વિરુદ્ધ મોરચો લઈને બેઠેલા નવી નાળના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। નવો પ્રોજેક્ટ 102 હેક્ટર ફોરેસ્ટની જમીન પર નિર્માણ થશે, ત્યારે નિયમો મુજબ ફોરેસ્ટ ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી, જેથી નિયમોનું ભંગ થઈ રહ્યું છે અને લોક સુનાવણીને મુલતવી રાખવામાં આવે તેવી માંગ કરી હતી। ઉપરાંત મુન્દ્રા તાલુકામાં વધી રહેલી ઇન્ડસ્ટ્રીઝને કારણે લોકોને પૂરતી રોજગારી પણ મળતી નથી, જ્યારે માછીમાર અને ખેડૂતોની રોજીરોટી પણ છીનવાઈ રહી છે, તેવો આક્ષેપ ગજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો। તો આગામી 29મી એપ્રિલે થનારી લોક સુનાવણી મુલતવી રાખવામાં આવે તે અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। શું રજૂઆત લઈને કલેક્ટર ઓફિસ અમારી રજૂઆત એ હતી કે અદાણીનું નવું કોપર રિફાઇનરી પ્રોજેક્ટ આવી રહ્યું છે નવીનાળ અને સિરાચાની વચ્ચે। તો આ પ્રોજેક્ટમાં 102 હેક્ટર જમીન એ લોકો ફોરેસ્ટ જમીનનો ઉપયોગ કરવાના છે, એવું EIA રિપોર્ટ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવ્યું છે। 29/4/2017ના રોજ ટુંડા ખાતે EIA પબ્લિક હિયરિંગ છે। તો અમારો વાંધો એ છે કે એ લોકોએ ફોરેસ્ટ ક્લિયરન્સ લીધું નથી અને ટર્મ્સ ઓફ રેફરન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને મતલબ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે એમને આપ્યું। તો ટર્મ્સ ઓફ રેફરન્સમાં એક કન્ડિશન છે કે ફોરેસ્ટ ક્લિયરન્સની નકલ રજૂ કરવી, એ લોકોએ રજૂ કરી નથી એમ દેખાડ્યું છે કે આ અંડર પ્રોસેસ છે ફોરેસ્ટ ક્લિયરન્સ। તો જે ટર્મ્સ ઓફ રેફરન્સનું કમ્પ્લાયન્સ એ લોકોએ કર્યું નથી। બીજું, ભારત સરકારના ઓફિસ મેમોરેન્ડમ તારીખ 31/11/2011ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ, જેમાં ચોખ્ખું નિયમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં સુધી ફોરેસ્ટ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી નવા પ્રોજેક્ટને એન્વાયરમેન્ટ ક્લિયરન્સની કોઈ પણ પ્રોસેસ કરવી નહીં। ભુજમાં 3 દિવસમાં બનેલી 2 અપહરણની ઘટનાઓમાં પોલીસે શનિવારે બનેલી અપહરણની ઘટનામાં અપહરણકર્તાઓને કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા। તો ઝડપાયેલા આરોપીઓ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને અપહરણકર્તાઓએ કઈ રીતે ઘટનાને અંજામ આપ્યું તે અંગેની માહિતી એકઠી કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે સાંજે 6:01 વાગ્યાના અરસામાં ભુજની વિરામ હોટલ નજીકથી કિશન ડબલ રોટી નામની દુકાન ધરાવતા કમલેશભાઈ જોબન પુત્રાનું અપહરણ કરવામાં આવ્યું હતું। ગણેશ ગિરજાશંકર જોશી અને રાજેશ ગઢવીને નાણાંની લેતી દેતી બાબતે મનદુખ રાખીને કમલેશભાઈનું અપહરણ કર્યું હતું। ગણેશ જોશીએ તેના પર ધોકા વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી અને અપહરણ કર્યું હતું। પોલીસને અપહરણની ઘટનાની જાણ થતાં શહેરમાં નાકાબંધી કરી દેવાઈ હતી અને રાત્રે પધ્ધર પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ગણેશ ગિરજાશંકર જોશી, રાકેશ બળવંતભાઈ જોશી, રાજેશ ખીંભા ગઢવી તેમજ ભરતભાઈ બબ્બાભાઈ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે ઝડપાયેલા આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભુજના ખાવડા રોડ પર આવેલ એરફોર્સ કેમ્પમાંથી એક ઉચ્ચ અધિકારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના સહિતની ચોરી કરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ એરફોર્સ કેમ્પમાં આવેલા એક અધિકારીના મકાનને નિશાચરોએ નિશાન બનાવ્યું હતું। વાયુદળના અધિકારીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ 9 લાખનું ખાતર પાડ્યું હતું। આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધતા ચોરીની ઘટનાને સમર્થન અપાયું હતું, પરંતુ હજુ સુધી વિધિવત ફરિયાદ નોંધાઈ ન હતી। એક તરફ કચ્છ જિલ્લામાંથી 350 જેટલા પોલીસ જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં ગયા છે અને બીજી તરફ કચ્છમાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે, ત્યારે વાયુદળના અધિકારીના મકાનમાં ચોરી થતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે।
ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સ્પેશિયલ જનરલ મેડિકલ વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અદ્યતન રીતે રિનોવેટ થયેલા જનરલ મેડિકલ વોર્ડમાં 150 બેડ આવરી લેવાયા છે. ખાનગી હોસ્પિટલ જેવી આધુનિક સુવિધાઓ અહીંના જનરલ વોર્ડમાં આપવામાં આવશે. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે રિનોવેશન થયેલા જનરલ વોર્ડનું ઉદ્ઘાટન થયું હતું. આ જનરલ વોર્ડમાં આધુનિક સુવિધાઓ સજ્જ કરાઈ છે. 150 વોર્ડના મેલ અને ફિમેલના અલગ અલગ વોર્ડમાં કોઈ પણ કચાસ રાખવામાં આવી નથી. દાખલ થનાર દર્દીઓના કોઈ પણ સગા સંબંધીને અંદર આવવા નહીં મળે. દવા, પાણી, ભોજન સહિતની તમામ ટ્રીટમેન્ટ અહીંનો સ્ટાફ કરશે. સમય મર્યાદા મુજબ માત્ર એક જ વ્યક્તિ દર્દીને મળી શકશે. મળવા આવનારને પણ ખાસ પ્રકારના ડસ્ટ ફ્રી ગ્લોવ્સ પહેરવા પડશે. દાખલ દર્દીઓને પણ ખાસ કપડાં આપવામાં આવશે. હાઇજેનિક ફૂડની વ્યવસ્થા, ફિલ્ટર પાણીની સુવિધા પણ જનરલ વોર્ડમાં આપવામાં આવશે. કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન ફેલાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવશે તેવું વોર્ડ ઇન્ચાર્જ ડોક્ટર વિનીત ઠક્કરે જણાવ્યું હતું. સ્પેશિયલ વોર્ડમાં તો બધી ફેસિલિટી હોય, પણ જે જનરલ વોર્ડ હોય એમાં 2 ટાઈપના હોય, મેલ અને ફિમેલના અલગ અલગ હોય. અત્યારે જે રિનોવેશન કરીને ખૂબ સરસ જનરલ વોર્ડ 150 બેડની કેપેસિટીના કર્યા છે. અને એ જે જનરલ વોર્ડ કર્યા છે એમાં બધા અલગ અલગ કમ્પાર્ટમેન્ટ કરીને પેશન્ટને સ્પેશિયલ રૂમ જેવી જ ફેસિલિટી એનાથી જરાય ઉતરતી નહીં. એમાં તમામ વસ્તુ મોડર્નાઇઝ કરીને શૂઝથી માંડીને કે પહેલું જે કે ભાઈ ડસ્ટ ફ્રી થાય, કોઈ બહારની ડસ્ટ ના આવે, બહારનું ઇન્ફેક્શન ન આવે, એટલું બધું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. મેડિસિન પેશન્ટને પોતાના બેડમાં જ મળી જાય. નર્સિસ 30થી પણ વધારે નર્સિસનો સ્ટાફ, હાઉસકીપિંગનો સ્ટાફ, એ લોકોને જે બેડ્સ છે એમાં બેડશીટ, બ્લેન્કેટ, અને પોતાની જ લંચ માટેની, ડિનર માટેની ટ્રે, અને જેમ પ્લેનની અંદર સર્વિસ આપતા હોય એક સાથે બધી આવી જાય ડિશીસને બધાને આપવામાં આવે, એવી રીતે ખૂબ સરસ રીતે ગરમ ગરમ જમવાનું બધાને મળે એનું પણ ધ્યાન રાખ્યું છે. ફૂડ પણ હાઇજેનિક મળે. પેશન્ટ માટે પર્ટિક્યુલરલી જે ટાઈપનું ફૂડ જોઈએ, ડૉક્ટરના રેકમેન્ડેશન પર એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે તમામ રીતે એવું કહી શકાય કે આ હોસ્પિટલની અંદર લગભગ 3 કરોડથી પણ વધારે ખર્ચ કરીને આખા જનરલ વોર્ડને મોડર્નાઇઝ કરવામાં આવ્યું છે. આ વોર્ડમાં ખાસિયત એ છે કે આપણે એક નવા નિયમ પ્રમાણે કે જે બધી મોટાભાગે કોર્પોરેટ હોસ્પિટલમાં નિયમ ફોલો થતા હોય કે જેમ કે આપણે પેશન્ટના રિલેટિવને આપણે બહુ અલાઉ અંદર નથી કરતા. માત્ર ને માત્ર વિઝિટિંગ અવર્સ દરમિયાન જ આપણે એમને અંદર મૂકીએ છીએ. પેશન્ટની બધી જાતની સારવાર જેમ કે દવા આપવી, ગોળીઓ આપવી, બાટલા ચડાવવા, ખાવાનું આપવું, પાણી આપવું સુદ્ધા અમે બધું અમારા હોસ્પિટલ અને હોસ્પિટલના સ્ટાફ જ બધું મેનેજ કરશે. અને આ વોર્ડમાં ખાસ કરીને ઇન્ફેક્શન ન થાય, દર્દીને એકબીજાથી ન થાય, બહારના સોર્સથી જે સગા મળવા આવતા હોય એનાથી ન થાય, એના માટે ખૂબ જ ખ્યાલ રાખવામાં આવી છે. મહેશ્વરી સમાજના બારોઈવાસી ધર્મગુરુ વેલજીભાઈ મેઘરાજ મતિયા દેવ થઈ ગયા બાદ અંજારના ખંભરામાં તેમની દફનવિધિ કરાઈ હતી. વેલજી દાદા મતિયાને આવેલા સ્વપ્ન મુજબ તેમણે પોતાની જીવનલીલા સંકેલી લેતા મહેશ્વરી સમાજ ઊંડા શોકમાં ડૂબ્યો હતો. શનિવારે વેલજી દાદા મતિયાના નિધન બાદ રવિવારે તેમની પાલખી યાત્રા યોજાઈ હતી. મૃત્યુનો પૂર્વાભાસ આપી દેનાર 82 વર્ષીય મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયા દેવ થઈ ગયા બાદ તેમના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી હતી. બારોઈથી મુન્દ્રા, લુણી થઈને ખંભરા સુધી નીકળેલી શોભાયાત્રામાં વેલજી દાદા અમર રહોનો નાદ ગુંજી ઉઠ્યો હતો. તેમની પાલખી યાત્રામાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાત અને ભારતભરમાંથી મહેશ્વરી સમાજના લોકો ઉમટતા માર્ગો નાના પડ્યા હતા. લાખોની અભૂતપૂર્વ જનમેદની તેમની શોભાયાત્રામાં ઉમટી પડી હતી. સવારે નીકળેલી શોભાયાત્રા બપોર બાદ અંજારના ખંભરામાં પહોંચી હતી, જ્યાં સંપ્રદાયની પરંપરા અનુસાર દફનવિધિ કરવામાં આવી હતી. પોતાની દફનવિધિ ક્યાં કરવી તેની જગ્યા અગાઉથી જ વેલજી દાદાએ જાતે પસંદ કરી હતી. તે જ સ્થળે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. દેવ થઈ ગયેલા વેલજી દાદાના પાર્થિવ દેહને સુશોભિત પાલખીમાં મૂકીને શોભાયાત્રા નીકળી હતી. પાલખી યાત્રામાં અબીલ ગુલાલના છાંટણા કરાયા હતા અને ઢોલ શરણાઈનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રામાં શણગારેલી ખુલ્લી જીપ,
ટ્રક, ટેમ્પો, કાર, છકડા, ડીજે સાઉન્ડ સાથે 1.5 કિલોમીટર લાંબી અંતિમ યાત્રા બારોઈથી નીકળીને ખંભરા પહોંચી હતી. ખંભરા ખાતે સમાધિ અપાઈ ત્યારે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો તેમજ તમામ રાજકીય પક્ષના આગેવાનો અને જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પૂજકોએ પૂજ્ય વેલજી દાદાને દેવ તરીકે માનીને એમના દર્શન કરવા માટે કતારબંધ છે. રસ્તો ભર્યો રહ્યો. ત્યાંથી પસાર થઈને શાળાઓમાંથી એ બારઈ ગામ તરફ આવ્યા. પરંતુ છે માનવ પ્રવાહ છે, હજારોમાંથી લાખો પ્રવાહમાં જોડાવા લાગ્યો. ત્યાંથી પસાર થઈ અને બારોઈથી ઘોઈરસમા અને ઘોઈરસમાથી આ લુણંગ ધામના વિશાળ ચોકમાં એમના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યું. समस्त विश्व जी महेश्वरी मेघवार समाज जी अज जी जो अजो ॾींहुं हिकिड़ो ऐतिहासिक है. वेलजी ॾाढा अगमवाणी से इन जो मृत्यु कॾहिं थींदो इन जो समय निकिरी करे ने इन समय प्रमाणे महामहिम देव जी भविष्य प्रमाणे ये देव थी गया है. 1200 वर्ष पहला जिते महामहिम देव पंहिंजी भविष्य ॾिना हुआ अने भविष्यवाणी कहंदा हुआ अने उहो अमल थींदे थींदे अॼु खरेखर उन भविष्यवाणी प्रमाणे महेश्वरी समाज आखे विश्व में हिकिड़ो समाज हिकिड़े सितारे वागे जी चमकी वियो. अने खरेखर जंहिंखे चवाजे जे पंहिंजे धर्म में अने पंहिंजे देव में केतिरो करंट है, ये करंट अॼु पंहिंजो खरेखर रिन्यू थी वियो है. आवती पेढ़ी जेको पंहिंजी अॼु जी 500 वर्ष सुधी अॼु जो जेको ॾींहुं है, अॼु जे ॾींहुं जो जेको प्रसंग है, ये 400 वर्ष सुधी अहिड़ो विश्व मथे रहंदो जेको आवती पंहिंजी पेढ़ी है. ये आवती पेढ़ी के पण हाणे ख़बर पवंदी जो पंहिंजे धर्म के पंहिंजे जो प्रचार प्रसार कीअं थियणो खपे. अॼु नवी पेढ़ी पण महेश्वरी समाज जी नवी पेढ़ी पण ही नेरे करे अने इन प्रमाणे अनुकरण करींदी. ई 100% है. महेश्वरी समाजना हमारा धर्मगुरु पूज्य वेलजी दादा मतियाजी जो ए पोताना अगाऊनी वाणी मुजब अने पूज्य मतियादेवना सानिध्यमां मतियादेवनी छत्रछायामां एवो भविष्यवाणीनी कल्पना ई समाजना व्यक्तिओ पासे एवी मूकी थी कि मोटी चौथ जेने कही शकाय महेश धर्म माटे मोटी चौथ छे. अने 15मी तारीख ई दिवसे ए दादा देव थशे अने एक पीर तरीके जेने समाजमां दादा तरीके पूजनीय करवानो आ प्रसंग छे. अने जे एमणे भविष्यवाणी करी भविष्यवाणी प्रमाणे એ અહીંથી સમાજને પરબોધી સમાજને આશીર્વાદ આપી. આપણી કચ્છની ભૂમિ એ સંતોની ઐતિહાસિક એવી ભૂમિ છે કે જ્યાં આજે પણ આ ભૂમિ પરના પરચાઓ, આજે પણ આ ભૂમિનું સત્ય એ જળવાયેલું રહેલું છે. કચ્છમાં કોમી એકતા, ધાર્મિક એકતા એના પણ ઉત્તમ પ્રતીકો જોવા હોય તો આપણી કચ્છની ભૂમિ એમાં જોવા મળે. મહેશ્વરી સમાજના ધર્મગુરુ અને આમ જોઈએ તો બધા જ સમાજ આજ કચ્છના ઇતિહાસ તો એવો કે કચ્છના મહારાવને પણ સિંહાસન પર બેસતા પહેલાં એ દલિત ધર્મગુરુ માતંગ જ્યાં સુધી તિલક ના કરે ત્યાં સુધી બેસી નહીં શકતા. એ પરંપરાવાળો આપણી આ ભૂમિ છે અને ત્યાંથી સામાન્ય રીતે માણસ મૃત્યુ એ અનિવાર્ય હોય છે છતાં એને સ્વીકારી શકતો નથી અને છેલ્લે સુધી માણસ મથતો રહેતો હોય છે કે જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી. વિરલ સંતો જ એવા હોય છે કે જે મૃત્યુની સ્વીકૃતિ કરી શકે. એટલું જ નહીં, એક અગમ વાણી દ્વારા એમણે કહ્યું કે ચોથનો દિવસ એ મારા ગુરુએ મને સ્વપ્નમાં આવીને કહ્યું છે અને મારા માટે આ છેલ્લો દિવસ. માણસ બીજું બધું આયોજન કરતો હોય છે પરંતુ જે અનિવાર્ય છે એવા અંતિમ મૃત્યુ પછી ક્યાં પોતાના દેહને વિલીનીકરણ કરવાનું છે એ માણસ નક્કી નથી કરતો. જ્યારે અહીં આ મહેશ્વરી સમાજના ગુરુવર્યએ આ જ ભૂમિ પણ આવીને પોતે અગાઉથી નક્કી કરીને ગયા કે મારા ગુરુએ કહ્યું છે એ પ્રમાણે આ જ ભૂમિ એ મારા માટે મારી સમાધિ, મારું અંતિમ વિસર્જન, દેહનું વિસર્જન એ આ જ ભૂમિમાં થાય. હું આવા વિરલ સંતની તો આત્માની ચીર શાંતિ જ હોય, પરંતુ એમના જવાથી સમગ્ર કચ્છ ઉપર જે દુઃખ આવી પડેલું છે, ન પૂરી શકાય તેવી ખોટ પડી છે, ત્યારે એ પૂરી
પડે એ માટેના આપણા દુઃખમાં સૌ આપણી જાતને સંભાળી શકીએ એવી આ ઈશ્વરના આશીર્વાદ મળે અને જે ધર્મગુરુએ પરંપરાને જાળવીને આપણા વચ્ચેથી વિદાય લીધી છે એમનું ચીર સ્મરણ હંમેશા બની રહેશે. એમના પણ આશીર્વાદ કચ્છની ભૂમિ પર હંમેશા બની રહે એ જ પ્રાર્થના કરું છું. ભુજમાં આવેલા એકમાત્ર રમતગમત માટેના જ્યુબેલી ગ્રાઉન્ડમાં અન્ય કોઈપણ કાર્યક્રમો યોજવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. છતાંય રમતગમતના મેદાનમાં ફાયર સર્વિસ ડેના દિવસે ફાયર સેફટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોટરી અને યુનિવર્સિટી દ્વારા યોજાનાર એક્સપો માટેના તંબુ તાણવામાં આવતા હતા. પરિણામે રમત પ્રેમીઓની અને ખાસ તો ક્રિકેટ એસોસિએશનના અગ્રણીઓની લાગણી દુભાઈ હતી. જ્યુબેલી ગ્રાઉન્ડમાં ફાયર સેફટીના યોજાયેલા કાર્યક્રમ બાદ કચ્છ ક્રિકેટ એસોસિએશનના અગ્રણીઓ જ્યુબેલી ગ્રાઉન્ડમાં રમતગમત સિવાય અન્ય રાજકીય, સાંસ્કૃતિક કે કોઈપણ પ્રવૃત્તિઓ થવી ન જોઈએ તેવી રજૂઆતો કરાઈ હતી. જ્યુબેલી ગ્રાઉન્ડમાં ફાયર સેફટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રાઉન્ડની થઈ ગયેલી અવદશા જોઈને ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ હતી. ગંદકી કરવાની સાથે ફાયર ફાઇટરો દ્વારા ઉડાવાયેલ લિક્વિડ ફોર્મને કારણે ગ્રાઉન્ડની અવદશા થઈ ગઈ છે. સાથે જ અન્ય આગ લગાડવાની ચીજોથી પણ ગ્રાઉન્ડના ચીથડા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક કાર્યક્રમ પૂરો થયો ત્યાં રોટરી દ્વારા યોજાનાર એક્સપોની તૈયારી ગ્રાઉન્ડમાં થતા ક્રિકેટ પ્રેમીઓ ડઘાઈ ગયા હતા. ત્યારે ફરીથી એવી માંગ ઉઠી છે કે ગ્રાઉન્ડનો ઉપયોગ અન્ય કોઈ રીતે ન થાય. આ અંગે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય RM ચાવડાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે ફાયરના કાર્યક્રમ માટે કલેક્ટર કક્ષાએથી મંજૂરી અપાઈ હતી, પરંતુ રોટરીના હોદ્દેદારો અમારી પાસે ગ્રાઉન્ડ માટે આવ્યા હતા. જે તે વખતે તેમને મૌખિકમાં ના જ પાડવામાં આવી હતી. ત્યારબાદ તેમણે DEO કચેરીથી મંજૂરી માંગી હતી, જેનો લેટર આજે જ મળતા લેખિતમાં ગ્રાઉન્ડનો ઉપયોગ કરવાની મનાઈ કરાઈ છે અને તેમ છતાં તેમના દ્વારા કરાતી તૈયારીઓ અટકાવવામાં આવી છે. માંડવી તાલુકાના આસરાણી ગામે ખાણ પર મશીન ચલાવનારા વ્યક્તિને 2 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રમેશ સંગાર નામનો વ્યક્તિ પોતાના મશીન પર હતો. તે દરમિયાન રામ કડસન અને દીપક નામના 2 શખ્સોએ તેને માર માર્યો હતો. છેલ્લા થોડાક સમયથી તેઓ દર મહિને 50,000 રૂપિયાના હપ્તાની ઉઘરાણી કરતા હતા, પરંતુ ઈજાગ્રસ્તને પોતાની ખાણ ન હોવાને કારણે પોતે રૂપિયા નહીં આપી શકે તેવું જણાવ્યું હતું. પરંતુ આરોપીઓને રૂપિયા ન મળવાના કારણે તેમણે રમેશ સંગાર નામના યુવાન પર હુમલો કર્યો હતો, જેમાં રમેશ સંગારને હાથ પગ તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. લીઝમાં કામ કરતી વખતે 2 લોકો આવ્યા અને મારા ઉપર હુમલો કર્યો અને એ ખંડણી માંગે છે. એ કે દર મહિને મને 50,000 દો ને કામ કરો, નહીં તો તમને મારશું અને ધમકી આપી છે કે હવે કામ નદીમાં ઘૂસ્યા કામ કરવા લીઝમાં તો તમને સમૂરો જાનથી મારી નાખશું. હું મશીનથી નીચે ઉતર્યો ને મને લાકડીથી ઉ બાજુથી મારવા જ લાગ્યા. એકના હાથમાં ધાર્યું હતું, એ ઊંધો માર્યો અને એકના હાથમાં લાકડી હતી. પોલીસ પાસેથી એને ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી. હા, કાયદેસર કાર્યવાહી કરે. ઓકે, તમારી લીઝ છે કાયદેસરની છે? હા, અમારી લીઝ કાયદેસરની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની મુહિમને વેગવાન બનાવવા ઈ-રિક્ષાનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે, જે અંતર્ગત કચ્છમાં 500 જેટલી ઈ-રિક્ષા આપવામાં આવશે, જેના પ્રથમ તબક્કામાં 20 લોકોને ઈ-રિક્ષા આપીને તેની વિગતવાર સમજણ અપાઈ હતી. ભુજના ઉમેદ ભુવન ખાતે કચ્છી સાંસદ વિનોદ ચાવડાની આગેવાનીમાં ઈ-રિક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે 1,50,000ની ઈ-રિક્ષામાં સરકાર દ્વારા 25,000ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત મુદ્રા યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના ડાઉન પેમેન્ટ વિના લોન આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે બેટરી વડે ચાલતી ઈ-રિક્ષાને કારણે ઈંધણની બચત થશે અને પ્રદૂષણ પણ અટકાવી શકાશે. હાલ જે પેટ્રોલથી રિક્ષાઓ દોડી રહી છે તેના કરતાં ઈ-રિક્ષા પ્રમાણમાં ઘણી સસ્તી પડશે. ઈ-રિક્ષા એક વખત ચાર્જિંગ કરવાથી 80 કિલોમીટર દોડી શકશે અને બેટરી ફૂલ ચાર્જિંગ કરવા માટે 4 યુનિટ વીજ પુરવઠો વપરાય છે, એટલે 24 રૂપિયામાં 80 કિલોમીટર રિક્ષા દોડી શકશે. જ્યારે પેટ્રોલથી ચાલતી રિક્ષાઓમાં 80 કિલોમીટર ચલાવવા માટે 210 રૂપિયાના પેટ્રોલની ખપત પડે છે. ત્યારે ચાલકોને આ રિક્ષા ઘણી સસ્તી પડશે. ઉપરાંત મુદ્રા યોજના હેઠળ માત્ર મહિને 3,000 થી 4,000ના હપ્તા સાથે રિક્ષા આપવામાં આવશે. તો રિક્ષામાં ભાડા પેટે ભીમ એપ મારફતે વ્યવહાર થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉમેદ ભુવન ખાતે મળેલ કોન્ફરન્સમાં સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, નગરપતિ અશોક હાથી, રાહુલ ગોર, શૈલેન્દ્રસિંહ જાડેજા, દિલીપ દેશમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કચ્છ જિલ્લામાં પહેલા પાર્ટની અંદર આજે 20 ઈ રિક્ષા અરજદારોને આજે સુપ્રત કરવામાં આવી છે. તમને જણાવતા મને આનંદ થાય છે કે એક દેશના પ્રધાનમંત્રીની કલ્પના પ્રમાણે કે 0 રૂપિયાના બેલેન્સથી કોઈ પણ અરજદાર છે, કોઈ પણ પરિવારનો મોભી છે, પોતાનો ધંધો ચાલુ કરી શકે અને એના માટે મુદ્રા બેંક અંતર્ગત એને જોડવામાં આવી છે. અને એક કંપની સાથે જે ડીલ થયું છે, જે અનુસંધાને કચ્છ જિલ્લામાં કંપનીના અધિકારીઓ છેલ્લા ઘણા બધા સમયથી કાર્યરત છે અને આજે આપણને સફળતા મળી છે. એટલે આજે આપણે નાનામાં નાના માણસને આજે 20 કરતાં વધારે ઈ રિક્ષા આજે એમને સુપ્રત અર્પણ કરી છે. અને ખાસ કરીને તમારા માધ્યમથી કહેવા માગું છું કે એક પર્યાવરણની જાળવણી અને અવાજ અને પ્રદૂષણ મુક્ત આ રિક્ષા જ્યારે શહેરની અંદર ચાલશે, જ્યારે ગામડાઓની અંદર ચાલશે, તેના રિક્ષા બહુ પ્રકૃતિને લઈ પર્યાવરણને બહુ હિતકારી છે. આ એક સારો પ્રયાસ છે સરકાર દ્વારા. અત્યારના કોઈ પણ ચાર્જીસ લીધા વગર અત્યારના મફતમાં જે આમાંથી જે કમાશો એમાંથી આપણે હપ્તા ભરવાના રહેશે. અત્યારના સમજી લો કે જે હિસાબે નોર્મલ ભાડામાં ચલાવવામાં આવશે. પારદર્શક શાસન પ્રણાલિકા માટે સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે લોકોના પડતર સરકારી કામોનો નિવેડો ઝડપભેર થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત ભુજ નગરપાલિકા અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3 માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓ અંતર્ગત કરાતી કામગીરી સ્થાનિકે જ ઝડપભેર થાય તેવા સદાશયથી આયોજન થયું હતું. વોર્ડ નંબર 1 થી 3 માં રહેતા લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્રની ટીમ સ્થાનિકે પહોંચી હતી, જેમાં રાશન કાર્ડની કામગીરી, આધાર કાર્ડ, આવકના દાખલા, જન્મ મરણના પ્રમાણપત્રો, વિધવા સહાય, જનધન યોજના, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના સહિતના કામો સ્થાનિકે જ થયા હતા. અરજદારોના પેન્ડિંગ કામોનું નિરાકરણ સત્વરે થાય તે માટેના પ્રયાસો સુધરાઈના તંત્ર અને જિલ્લાના વહીવટી તંત્રએ હાથ ધર્યા હતા. હાલે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ એપ્રિલથી લઈ અને જૂન મહિના સુધી એટલે અન્ય બીજા 3 મહિના માટેની આજે શરૂઆત કરી છે, જેમાં આજરોજ વોર્ડ નંબર 1, 2, 3 સરપટ ગેટ આગળ સેતુ એજન્સી NGOની ઓફિસ વોર્ડ ઓફિસમાં આપણે આજે સવારે આ કાર્યક્રમનો પરિવાર શુભારંભ કર્યો છે. આ કાર્યક્રમમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય હાજર રહ્યા, નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી, ડૉક્ટર રામ સાહેબ, શાસક નેતા, અન્ય કાઉન્સિલર ભરતભાઈ રાણા વગેરે, તેમજ મામલતદાર શ્રી, DMO, ડેપ્યુટી કલેક્ટર ચૌધરી સાહેબ, સાથે સાથે ભાડાના મહેત્રા સાહેબ, ડૉક્ટર ગાલા સાહેબ, GEBના BGV સેલના ચૌહાણ સાહેબ, આ રીતના દરેક લાઈન અધિકારીઓ પણ હાજર રહી અને સવારથી 9 થી 2 સુધી આ કાર્યક્રમ અત્યારે ચાલુ છે. ઘણા લાભાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લીધો છે. ભુજની ફેશન પ્રિય જનતા માટે ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં ઇલોરા વ્હાઇટ ડેઝર્ટ દુકાનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. લેડીઝ, જેન્ટ્સ હેરકટ અને બ્યુટી પાર્લરની AC દુકાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના ફકીર મામદ ખલીફા દ્વારા આ નવું સાહસ આદરવામાં આવ્યું છે. શૈલેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આ દુકાનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આધુનિક યુગ સાથે લોકોને આધુનિક સુવિધાઓ મળી રહે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભુજની કદરદાન પ્રજા માટે અમારા પરમ મિત્ર ફકીર મોહમ્મદભાઈ ખલીફાએ આ દુકાન શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસંગે અમારા મિત્ર શૈલેન્દ્રસિંહ જાડેજાએ આ દુકાનને ખુલ્લી મૂકી અને ભુજની પ્રજા માટે મૂકી છે. ખાસ કરીને ભુજની કદરદાન જનતા માટે સૌંદર્ય સાધનો અને બ્યુટિફિકેશનના સાધનો સહિતની આ AC અને આજના આધુનિક યુગમાં બને એવી આ દુકાન ભુજની પ્રજા માટે ફકીર મોહમ્મદભાઈ ખલીફાએ જ્યારે મૂકી છે ત્યારે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. અને તેઓ પોતે કલાકાર એક કસબી છે, એટલે આવનાર દિવસોમાં એ દુકાનની નામના વધે
એવી ખૂબ ખૂબ શુભેચ્છા. આધુનિક સુવિધા તો ઘણી મશીનરી છે, ઘણી બધી છે, પણ અમારે કલા અને કસબીમાં હાથની જ કરામત હોય છે, જે વર્ષોથી અમે કરતા આવ્યા છીએ ને પેઢી દર પેઢી અમારા લોહીમાં સમાયેલું છે. ગ્રાહકોને અપીલ કરશું, માસ્ટરીની જરૂર હોતી નથી કલાકારને ને કારીગરને. એ તમે એક વખત પધારીને ખાતરી કરશો એટલે વધુ જ ખબર પડશે. ભુજના ઉપલીપાડ રોડ પર આવેલ રઘુનાથજીના મંદિરનું જીર્ણોદ્વાર થઈ રહ્યું છે, ત્યારે રવિવારે ભગવાનની ઉથાપના કરવામાં આવી હતી. ભૂકંપ સમયે આ મંદિરને નુકસાની પહોંચી હતી. જોકે નવા મંદિરની જરૂર જણાતા ભક્તો દ્વારા અંદાજિત 70 થી 80 લાખ રૂપિયાના ખર્ચે મંદિરનું જીર્ણોદ્વાર કરવામાં આવી રહ્યું છે. આગામી 2 વર્ષ સુધી નવા મંદિરનું નિર્માણ કાર્ય થશે, જેથી ભગવાન રઘુનાથજીની ઉથાપના કરીને અન્ય જગ્યાએ ભગવાનની પધરામણી કરવામાં આવી હતી. ઐતિહાસિક 400 વર્ષ જૂના આ મંદિરને ભૂકંપના 17 વર્ષ બાદ નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. કચ્છ રાજ્યનું ભગવાન રામ લક્ષ્મણ જાનકી શ્રી રઘુનાથજી ભગવાનનું મંદિર છે અને આજે અમે એનું ઉત્થાપન વિધિ કરાવી છે. શરૂ કરીએ છીએ તો ભગવાન વર્ષે લાગે, 1.5 વર્ષે લાગે, ચાલુ કરાવીએ છીએ. અને અમારી જે સમિતિવાળા તો 70-80 લાખ જેવો અંદાજે કહે છે, એમ અંદાજે એમ 70-80 લાખ જેવું સમિતિવાળા કહે છે. બાકી તો શું, જેમ ટાઈમ જશે એમ તો માલ મજૂરીનો 10% હિસાબે વધારો થતો જ જાય. બાજુમાં અમે નવું જે સંકુલ બનાવ્યું છે ત્યાં ભગવાનની પધરામણી અમે આજે રોજ કરશું. અમે મુખ્ય વિષય તો અમારો એ હતો કે ભૂકંપ વખતે મંદિરમાં થોડું ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, શિખર પડી ગયું હતું, એટલે ભક્તોને બધાને એવું લાગ્યું કે બધે મંદિરો ભુજમાં બની ગયા છે નવા ઘણખરા. મને કહે તમારું મંદિર જૂનું છે તો તમે શું કહો છો? તો મેં કહ્યું તમે બધે કહેતા હો તો આપણે સાથે રહીએ અને જોઈએ અને પછી આપણે કરીએ. આ તો ખુદ ભગવાનનું ધામ છે અને ભગવાનનું ધામે એને પોતે જ નિર્માણ કરેલું કાર્ય એ જ એની રીતે ગોઠવી આપે કે હવે મારા નવી જગ્યાએ, ભવ્ય જગ્યાએ કે મારું સ્થાન પાછું પામું. એવો એક કુદરતી સંકલ્પ થતો હોય, કુદરતી એવો અણસાર આવતો હોય ત્યારે મંદિરોના જીર્ણોદ્ધાર થતા હોય છે. અને ભૂકંપ સમયે દરેક મંદિરોમાં નાની મોટી ક્ષતિઓ થઈ, શિખરો પડી ગયા, કોઈના ગર્ભ મંદિરોમાં નુકસાન થયા, કોઈના ઘુમટો પડી ગયા. તો દરેક મંદિરો અત્યારે ભુજની અંદર જવો તો લગભગ નાના મોટા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર થયો. એવી રીતે આજ એવો એક સમય આવ્યો છે સુંદર કે જ્યાં રઘુનાથજી મંદિરમાં જે અત્યારે રાજાશાહીનું 350-400 વર્ષ જૂનું મંદિર જે ક્ષતિગ્રસ્ત થયું અને એ ક્ષતિગ્રસ્તનો એક આજે એવો સમય આવ્યો સરસ કે એને ઉત્થાપન વિધિ આજે જે શાસ્ત્રો હવન વિધિથી જે કરવામાં આવે છે એ થઈ ગયા પછી ભગવાનને એક સારું ઘર, સારું મંદિર, સારું સ્થાન એને પ્રાપ્ત થશે અને લોકોની એક આસ્થા અને એની જે ભક્તિ છે અને જે અત્યારે દરેક માણસ અહીંયાથી ઉપલી પાડથી પ્રચાર થતો હોય દરેક ડોકું જરૂર નમાવશે. તો હવે પછી એવું થશે કે અંદર જઈને પણ માથું નમાવીએ. એક એની એક કૃપા હોય છે દરેક ઈશ્વરની, જે આજે ફળીભૂત થાય છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.